આપણે ઘરે આવી ગયા. ઘરે આવીને પહેલાં તો જો મસ્ત મજાનું નાહી લીધું, કેમ કે આખો દિવસ આપણે કામ કરતા હોય સીમમાં, એટલે સાંજે આપણે નાહવું જ પડે. કાકાને આખો દિવસ કામ કરતા હોય એટલે ધમાવ થઈ ગયા હોય, એટલે આવી મસ્ત મજાનું પહેલાં નાહી લીધું. અને પછી જો રસોઈ બનાવી. રસોઈમાં કાંઈક અલગ જ છે. આ જો મસ્ત મજાના બાજરાના રોટલા બનાવ્યા છે, અને બીજી બનાવી છે ચા, અને એમાં ઘી લગાવી ચા ને દૂધ ને બાજરાનો રોટલો એવું ખાવાનું છે. અને હેમાંસી બેન બની ગયા કેમેરામેન, અને કામ્યાબેન બેસી ગયા છે ગિફ્ટ લઈ. આ ગિફ્ટ મળ્યું છે પપ્પા બોનસમાં આવ્યું છે. હા, તમે આજ મીટિંગ હતી એટલે પપ્પાને જમવાનું ત્યાં હતું. અને જો ગિફ્ટમાં શું આવ્યું છે કામ્યા ખોલી દો. ખોલી તો કામ્યાબેન ખોલે છે પણ લગાડે ને સારું. કામ્યાબેન આપણને ખોલવા નહીં દે. અને કામ્યાબેન ખોલે ને એટલી વારમાં આપણે ઘી લગાવી દઈએ રોટલીને. રોટલા છે બાજરાના. વાહ, તો જો અત્યારે આપણે ચા પીવા બેઠા છીએ. બીજો એક તો હતો બીજો આવી ગયો, એટલે છે ને ચા આપણે ગરમ મૂકી કામે કેવો છે બતાય તો મને. સરસ સરસ મસ્ત છે. જો કલર બહુ મસ્ત છે આનો, ને છે સરસ. હાલો, આ તો આવી ગયું બોનસ. તો આપણે છે સરસ સરસ ઘી લગાવી લઈ, અને ગરમ છે એટલે સરસ જો ઓગળી જાય. ઘી ઠરી જાય પછી ન ઓગળે. આ તો નાની માની યાદ આવી ગયો. નાની માં છે ને કેવી રીતે જો આવી રીતે આમ કરે, આમ બાજરાનો રોટલો હોય ને એમાં આવી રીતે આમ કરે ને એટલે આમાં છે ઘી મસ્ત બાજરાના રોટલામાં અંદર ઉતરી જાય. જો તો હાલો, આપણે મસ્ત મજાનો ઘી લગાવી લીધું છે રોટલામાં. અને હવે ચા દૂધ લઈ લઈએ. પેલા જો આપણે આ ગાયનું દૂધ છે, દાદાને ઘરે ગાય વિયાળી છે, તો ત્યાંથી આપણે દૂધ લેવાનું છે. પેલા જો આપણે દૂધ લઈ લઈ, અને એમાં આપણે નાખવાનું છે ચા. એટલે આજ કંઈક કહું છું ને અલગ છે વાળુમાં થોડુંક. જો હાલો, આ થઈ ગયું આપણું ચા દૂધ. તો હાલો બધા આજના વાળું કરવા. અને જો આપણે જમી લીધું. અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું, 8:30 9 જેવું. અને આપણે જમીન નવરા થઈ ગયા. જમીન પણ વાસણ તો બાકી છે, કેમ કે ઠંડી છે એટલે ગરમ પાણી કરીને પછી આપણે વાસણ કરીશું. અને બસ આપણે વ્લોગ અહીં પૂરો કરવી છે. તમને જો મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ખાસ સબસ્ક્રાઈબર કરી લેજો. તો મળીએ એક બીજા નવા વ્લોગમાં. આવજો. જય માતાજી. હાલો, જો માર્કેટમાંથી આવું જો કેટલું શાકભાજી લઈ આવ્યા છે. ટમેટા લઈ આવ્યા છે, અને ડુંગળી બટેટા છે આમાં. જો આમાં ડુંગળી બટેટા છે, પછી આ છે મરચાં, અને રીંગણા છે ઓળાના, અને કોબી, અને આમાં છે લસણ, અને આ છે પાલક. મસ્ત પાલક છે જો. અને મેથીની ભાજી એ લઈ આવ્યા હતી, તો આપણે સાફ કરી મૂકી દીધી મેથી. અને જો આપણે ડુંગળી અને લસણ આપણે સબસ્ક્રાઈબર છે આપણે વાલજીભાઈ એ લઈ આવ્યા હતા, અત્યાર સુધી આવેલું. અને હવે આપણે પાછી બીજી લઈ આવ્યા છે. આપણે આવ્યા હતા વાલજીભાઈ સબસ્ક્રાઈબર, એમને ઘણી બધી વસ્તુ શાકભાજી અને લસણ ડુંગળી એવું બધું લઈ આવ્યા હતા આપણા માટે. એ બધું અત્યાર સુધી આવેલું, અને હવે ખૂટી ગયું છે. જો આપણે બજારેથી લઈ આવ્યા લસણ ડુંગળી એવું બધું. ચાલો ફટાફટ શાકભાજી બધી ધોઈને મૂકી દઈએ ફ્રીજમાં. માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7:45, અને આપણે જવાનું છે વાડીએ ઘઉં નીંદવા. અને આજ આવવાના છે અમારા કાકી નીંદા વાવવાના છે, એટલે અમારા બેને થઈને આ નીંદવાનું છે. તો આ તો ઘણું ખરું નીંદાઈ જાય છે, એટલે હાલો હવે જાય. ટિફિને થઈ ગયું છે તૈયાર, ને કામ્યા બેને થઈ ગયા છે તૈયાર. તો હાલો આપણે ફટાફટ જઈ વાડીએ. જો અમારા કામ્યા બેને તૈયાર થઈ ગયા છે બૂટ. હવે એ નીકળશે સ્કૂલ માટે, 8 વાગ્યાને આવે છે સ્કૂલ. અને જો આપણે ટિફિન ને એવું બધું લઈ લીધું છે, અને કામ્યાબેનની બેગ તૈયાર થઈ ગઈ છે. તો હાલો ફટાફટ લઈ લઈએ. આપણે આવી ગયા છીએ વાડીએ, અને આજ છે બીજો દિવસ નીંદવાનો.
અને મસ્ત મજાનું જો અત્યારે વાતાવરણ છે સરસ મજાનું. બહુ ઠંડી છે એટલે અત્યારે તડકી બહુ સારી લાગે વાડીએ. જે તમને ગમે એ લઈ લો. જો અત્યારે વાગી ગયા છે 10 અને જો આપણે ચા પીવા બેસી ગયા છીએ. ને ચા ને રોટલી ના રોટલી નથી ખાવી, મારું બિસ્કિટ લઈ તમે ખાઓ. ચા છે ને જો રોટલી લઈ આવ્યા છે મધુ કાકી ને બિસ્કિટ ને ભૂંગળા ને બીજું છે ચણા ચોળ. તો હાલો બધા ચા પીવા 10 વાગ્યાની. ચા છે ને જો નાસ્તો છે. ખાટા મીઠા હારા લાવ. લીંબુ ન કપનું. જો અત્યારે વાગી ગયા છે 11:30 અને ઓલા સેટી આપણે જઈ 2 કેરા લેવાઈ ગયા છે. ઓલા સેટી જઈ હવે. આજે વાતાવરણ એવું જ છે, પવન છે, થોડી થોડી ઠંડી છે ને એવું છે બધું. તો આપણે જઈ ઓલા સેટી ત્યાંથી પાછું નીંદણ ચાલુ કરીશું. આજે 1.5 કેરા જેવું લેવાનું છે કેમ કે વધારે થોડીક ખડ ને એવું બધું આવી ગયું હતું. પછી રાઈ કાઢવાની એવું છે બધું. દાદી ગેસ પાણી ભરવા ઓલા સેટે જઈ અને પછી લેવા મળી બધું. ચાલો જો જમીન આપણે બેઠા હતા અને હવે પાછું જવાનું છે નીંદવા. અત્યારે વાગી ગયા છે 2. તો હાલો જાવી હવે નીંદવા. ચાદર ઓઢી વાડીએ તે તડકો છે પણ મજા ઓઢી ઉતા હોય ઓઢી ઉતા છે તડકે. આ બાજુ અમારા મધુ દાદી પાણી પી છે ને આ બાજુ જો મસ્ત વાતાવરણ છે. અત્યારે પવન છે ને તડકો છે થોડો થોડો. હાલો જો આપણે ચા આવી ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 3. હાલો ચા પીવા વાઇટકો લઈ લીધો. તો ચા પીવા ઘરની વાડીએ ચા પીવું છે વાઇટકો મધુ દાદી બેઠા છે. મધુ દાદી હું લઈને બેઠા છે વાઇટકી. હાલો નાખું મારું નથી લેવું. તમે લઈ લો થોડીક વધારે. આમાં સી હજી. ચાલો બધા ચા પીવા. ઈ ક્યાં આવ્યા તો જો હાંજ પડી ગઈ 6 વાગી ગયા અને આપણે જઈએ હવે. આપણે બપોર પછી 2 થી 2.5 કેરા જેવું લેવાનું છે અને જઈ ઘરે. હવે દિયાસમી ગયો છે જો મધુ દાદી ઓલી બાજુ જાય ટાંકા બાજુ હાથ પગ ને ધોવા. આપણે એ બાજુ જઈ અને બોટલને જો દાંતડી બધું લઈ લીધું છે. હાલો મધુ દાદી હેલા જાય ટાંકા બાજુ હાથ પગ ધોવા. પાણી ટાંકો છે ને આપણે હાથ ધોઈ નાખવી પછી આપણે ટિફિન ને એવું લઈ નીકળવી. આપણે જો ઉપડ્યા ઘરે ને આજે તે કાલની જેમ આપણે જાવી છીએ હાલી. રાહુલ આવશે તેડવા હામાં એટલે હવે ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ જો રસ્તા ઉપર. અત્યારે વાગી ગયા છે 6 સવા 6 જેવું થયું છે. હેલા જઈએ છીએ આપણે.